નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, હું વાત કરીશ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની. મિત્રો, આવતીકાલે એટલે કે 24/8/2026ના રોજ હાઈકોર્ટમાં એમની જામીન અરજી અંગેની જે સુનાવણી છે તે આવતીકાલની તારીખ છે. મિત્રો, હું ઘણા સમયથી અપડેટ નથી આપી શક્યો. મિત્રો, એ બદલ હું દિલથી માફી માગું છું. અને મિત્રો, તમે જુઓ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આવતીકાલે જે જામીન અરજી અંગેની જે સુનાવણી છે, બસ લોકો દુઆ કરી રહ્યા છે અને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બસ આપણા સાહેબ, આપણા મસીહા, આપણા ટાઈગર એવા ચૈતરભાઈ વસાવા આવતીકાલે એમને જામીન મળે. મિત્રો, કેમ કે તમે જુઓ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવામાં અહીંયા હાલ હમણાં જેલમાં બંધ છે, વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે, પણ અમને અહીંયા સૂનું લાગી રહ્યું છે. મિત્રો, કારણ કે ચૈતરભાઈ વસાવા એક વિચારધારા છે. ચૈતરભાઈ વસાવા એક વિચારધારા છે, એટલે લોકોનું સારું કામ કરે છે. મિત્રો, એટલે કે મિત્રો બસ ટૂંકમાં કેવું હોય તો મારે કે ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે. બસ આવતીકાલે જે જામીન અરજી અંગેની જે સુનાવણી છે, બસ અમને ન્યાયપાલિકા પર એટલો જ ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને નિર્દોષ જાહેર કરે અને વહેલી તકે એમને જેલ મુક્ત કરે, જામીન મળીને જેલ મુક્ત કરે. તમામ નર્મદા જિલ્લા હોય કે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ચાહે છે, કારણ કે ચૈતરભાઈ વસાવા એક સારું કામ કરે છે. એટલા માટે લોકો એમને ચાહે છે અને લોકોના દિલમાં રાજ કરે છે ચૈતરભાઈ વસાવા. કારણ કે મિત્રો, તમે જુઓ ચૈતરભાઈ વસાવા કોઈ સમાજને કે કોઈ અલગ નથી રાખતા. દરેક સમાજને સાથે લઈને ચાલનારા આપણા ચૈતરભાઈ વસાવા છે. મિત્રો, અને કોઈ મતભેદ રાખતા નથી, બધાને એક સમાન રાખે છે. મિત્રો, એટલા માટે જ આપણા ચૈતરભાઈ વસાવા સાહેબને લોકો ચાહે છે. મિત્રો, કારણ કે તમે જુઓ ચૈતરભાઈ વસાવા એક લોકોની વિચારધારા છે. એક ઇન ફ્યુચર કે ચૈતરભાઈ વસાવા એક સારું કામ કરે છે અને લોકો માટે સારું વિચારે છે. બસ અમે ન્યાયપાલિકાથી એક જ અપીલ કરીએ છીએ કે ચૈતરભાઈ વસાવા એક સારા અને ઈમાનદાર માણસ છે, તો એમને વહેલી તકે જેલ મુક્ત કરે, જામીન મળે અને નિર્દોષ જાહેર કરે, જેથી કરીને અમે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ગુજરાત હોય કે સમગ્ર દેશભર હોય, લોકો એમની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છે કે લોકો એમના જે 24 તારીખ છે તે 24 તારીખના ઈચ્છી રહ્યા છે કે 24 તારીખે ચૈતરભાઈ વસાવા છૂટી જાય. એમ તો લોકો ઈચ્છી રહ્યા હતા કે વહેલા છૂટી જાય, પણ કોઈ કારણોસર દલીલો પૂર્ણ થઈ ગઈ છે. એટલે હવે 24 તારીખે હવે લોકોની નજર હવે રહી છે કે કોર્ટ પર કે હવે કઈ રીતેનો નિર્ણય આવે છે. મિત્રો, બસ ફરી એકવાર કહીશ કે તમામ લોકોની આશાની અપેક્ષા એક જ છે કે ન્યાયપાલિકા સારો એવો નિર્ણય લાવશે અને ચૈતરભાઈ વસાવાને નિર્દોષ જાહેર કરશે અને એમને જામીન અરજી અંગેની જે સુનાવણી છે તે સારી રીતે એમની સુનાવણી થાય અને એમને જેલ મુક્ત કરે. મિત્રો, એ જ છે અમારે કે ચૈતરભાઈ વસાવા એક લડાયક યોદ્ધા છે અને એક સાચા અને ઈમાનદાર માણસ છે. મિત્રો, કારણ કે તમે જુઓ આટલા સરસ કામ કરે છે, પણ હવે આપણી વચ્ચે હાલ નથી. પણ આવતીકાલે જો એમને જામીન મળી જાય તો સૌપ્રથમ હું દેવમોગરા માતાએ જવાની મેં બાધા લીધી હતી. મિત્રો, હું સૌપ્રથમ દેવમોગરા માતાએ જઈશ અને ત્યાં મેં વાત કરી હતી કે હું શ્રીફળ ચડાવીશ, તો હું ત્યાં શ્રીફળ ચડાવીને પણ આવીશ. તમે જુઓ અમારી સાથે એક વડીલ શ્રી પણ છે. મહેન્દ્ર કાકા, મળીએ. અમારી સાથે એક વડીલ શ્રી પણ છે. તમે જુઓ અહીં અમારી સાથે ઉપસ્થિત છે. અમે અહીંયા હમણાં રસ્તા પર છું. મિત્રો, એક અહીંયા વિડીયો શૂટ કરી રહ્યો હતો, પણ અમારા એક વડીલ શ્રી અમારા મોટા એવા છે, તો આપણે એમનાથી પણ બે શબ્દ આપણે સાંભળીશું કે આપણા ચૈતરભાઈ વસાવા પ્રત્યે એમને પણ કેટલો પ્રેમ છે. તો મિત્રો, આવો સાંભળીએ. તો આપણા ચૈતરભાઈ વસાવા છે, તો તમે એમના માટે બે શબ્દ કહેવા માગતા હોય તો જરા આમાં કહેજો. અમારા ચૈતરભાઈ વસાવા એવા છે કે અમારા મજબૂરીમાં બી બીમાર થયા હોય, ગમે તે થયા હોય, રાત્રે ખબર પડી ગઈ હોય તો રાત્રે આવી જાય અને ગમે તે કામ બી હોય તે હાલમાં તાત્કાલિક બી કામ કરી શકે. અમારા ચૈતરભાઈ એવા છે કે એના જેવા કોઈ માણસ ના મળે. એટલે અમારે એવું કહેવું છે કે ચૈતરભાઈને જામીન મળે ને છોડી દે તો અમારી બહુ આભાર છે. અને બીજું કારણ એક છે કે અમારા આદિવાસીનો માણસ અમારો છે અને અમે એમના રહેશું, મરી જઈશું તો એ કંઈ વાંધો નહીં, પણ હાલમાં તો અમારા ચૈતરભાઈને અમે એટલી સપોર્ટ આપીએ છીએ કે અમારો પ્રાણ બી જતો રહે તો બી અમને કોઈ ફિકર નહીં. પણ અમારો શું છે કે બાળક હોય,
ડિલિવરી હોય ગમે તેવું હોય, પણ આમ કહીએ કે ચૈતર વસાવા આવી રીતે એ છે તો તાત્કાલિક અમારે દવાખાને સારવાર થઈ જાય. અને હાલમાં અમારા ઘરે રૂબરૂ મેં આવીને એ અમારો હાલ જે અમારી મુસીબત છે એ બધી કાઢી નાખીએ. એટલે બીજું અમારા ચૈતર જેવા કોઈ માણસ નહીં, કોઈ ધારાસભ્ય નહીં. અમારા મનસુખ વસાવા છે એ તો અમારા આદિવાસીનો કુળ છે, પણ આદિવાસીનું કુળ છે પણ અમને ગારો દે, અમને ગારો દે કે એ બધા એકદમ ગયેલા માણસો છે. અમારા જો એક તે વખતે બી ચૂંટણી થઈ હતી તે વખતે એવું કે આદિવાસીને એ ભોસડી ના હો, તમે હું જાણો તમને બધાને ધકલી હાલીશ, આવી રીતે ધમકી હાલે. પછી અમે કંઈ કામનો જવાબ પૂછીએ તો એવું કહે કે એ બધું થઈ જશે જાઓ. એનો કોઈ આજ સુધી નિકાલ થયો નહીં. કારણ કે અમે પરિસ્થિતિ એવી ગુજારી છે કે ના પૂછો વાત. હવે બધું કયાથી તો કંઈ પાર ના જાય, પણ આટલું તો અમે કહીએ કે અમારા ધારાસભ્ય એવા છે કે ગમે તે બી મુસીબત અમારા બધી હાલ કરી નાખે. એટલું મારે કહેવું છે. ને બીજું કારણ કે અમારા સમાજમાં, અમારા નર્મદામાં કે એના જેવો કોઈ માણસ મળે ના. ગલી ગલી નાના છોકરા મોટા છોકરા ચૈતર વસાવા એવું પોકારી રહ્યા છે. અને અમારી આદમી પાર્ટી આવી છે તો અમારો હજુ બી આગળ વધે એવી અમને આશા છે. તો મિત્રો ખૂબ સરસ એવી વાત કરી. વચ્ચે એમને આપણા સાંસદ મનસુખભાઈ વસાવા પ્રત્યે પણ એમને વાત કરી. કેમ કે તમે જુઓ, આપણી ઉંમર તો હજુ કાચી છે, પણ એમની ઉંમર તમે જુઓ તો એમના સમયમાં જે તે સમયે એમને મનસુખ વસાવા જોડે જે પણ હોય તો તેમને મન દુઃખ થયું હશે, તો મનસુખ વસાવાએ આ રીતે એમને વાતચીત કરી. એમને પણ અહીંયા આપણે રજૂઆત કરી મિત્રો. તો એમની પણ રજૂઆત માન્ય છે મિત્રો. કારણ કે હવે એ તો આપણા સિનિયર સિટીઝન છે મિત્રો. તમે ઉંમરવાળા છે, મોટા છે, એટલે એમના જે તે સમયે જે તે થયું હશે તો તેને ધ્યાને લઈને આપણા ચૈતરભાઈ વસાવાને એને એ કરીને, એટલે મિત્રો તમે જુઓ કે ચૈતરભાઈ વસાવા પ્રત્યે એમને પણ ઘણી બધી લાગણીઓ છે. કારણ કે તમે જુઓ આટલી બધી લાગણી કોને હોય કે જે વીતેલો સમય, જે ભૂતકાળમાં જે વીતેલો સમય હોય તો તે સમયમાં જે તે સમયે એમની જોડે કંઈક બનાવ બન્યો હશે તો મિત્રો તેને ધ્યાને લઈને હમણાં એમને આખું નિવેદન આપ્યું મિત્રો.